તો વાત કરીએ આપણે સુરતની તો ઓલપાડ તાલુકાના માસમા ગામની સીમમાં આવેલા એક ખુલ્લા ગોડાઉનમાંથી લોખંડના પાઇપોની ચોરી થઈ હતી। સુરત ગ્રામ્ય પોલીસ અધિક્ષક અને ઓલપાડ પોલીસ ઇન્સ્પેક્ટર સીઆર જાદવના માર્ગદર્શન હેઠળ ટીમે તપાસ હાથ ધરી હતી। બાતમીદારો અને સીસીટીવી ફૂટેજના આધારે પોલીસે વોચ ગોઠવી હતી। માસમા ગામથી વલકલ નહેર તરફ જતી એક સફેદ કલરની એક્ટિવા પર લોખંડના પાઇપો લઈ જતા બે શખ્સોને આંતરીને પૂછપરછ કરવામાં આવી હતી। પોલીસે કુલ 100 નંગ લોખંડના પાઇપ જેની કિંમત 7,500 અને ચોરીમાં વપરાયેલા એક્ટિવા મોપેડ કિંમત 25,000 મળીને કુલ 32,500નો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ઓલપાડ પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા ગણતરીના કલાકોમાં જ ચોરીનો ગુનો ડિટેક્ટ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે।